નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું મુકુંદ જોશી, આપના માટે લઈને આવ્યો છું મે માસ 2026નું માસિક રાશિફળ। આજે આપણે ખાસ જાણીશું તુલા રાશિ, વૃશ્ચિક રાશિ તેમજ ધન રાશિના જાતકો માટે મે મહિનામાં કેવો રહેશે સમય, ધન, નોકરી, વ્યવસાય, પ્રેમ જીવન, આરોગ્ય અને શુભ ઉપાય। ચાલો શરૂ કરીએ। પહેલી રાશિ તુલા રાશિ। તુલા રાશિના નવા અક્ષર છે ર અને ત। પ્રિય તુલા રાશિના જાતકો, મે માસ 2026 તમારા માટે સંતુલન અને નિર્ણય શક્તિ વધારનારો મહિનો સાબિત થશે। આ મહિને તમને અનેક જગ્યાએ નવી તક મળી શકે છે, પરંતુ સાથે સાથે તમારે તમારા મન અને વિચારોને સ્થિર રાખવા પડશે, કારણ કે કેટલાક દિવસોમાં ગૂંચવણ અને દ્વિધા ઊભી થઈ શકે છે। નોકરી તેમજ કારકિર્દી। નોકરી કરતા જાતકો માટે મે માસ ખૂબ જ મહત્વનો સાબિત થશે। તમારા કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળવાની શક્યતાઓ રહેલી છે। કેટલાક લોકો માટે પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટની ચર્ચા પણ થઈ શકે છે। ઓફિસમાં તમારી છબી સુધરશે। અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે, પરંતુ સહકર્મીઓ સાથે વાદ વિવાદ જરૂરથી ટાળવો જરૂરી છે। જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો બીજા અને ત્રીજા સપ્તાહમાં શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે। વ્યવસાય તેમજ બિઝનેસ। વ્યવસાય કરતા લોકો માટે મહિનો પ્રગતિશીલ સાબિત થશે। ખાસ કરીને કાપડ, બ્યુટી, કોસ્મેટિક્સ, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, રિયલ એસ્ટેટ, પાર્ટનરશિપ, બિઝનેસ આ ક્ષેત્રોમાં લાભની સંભાવના પૂર્ણ રહેલી છે, પરંતુ કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલાં દસ્તાવેજો સારી રીતે તપાસો, નહીં તો નુકસાન પહોંચાડી શકે છે। ધન તેમજ આર્થિક સ્થિતિ જોઈએ તો આ મહિને પૈસાની આવક સારી રહેશે, પરંતુ સાથે ખર્ચ પણ વધી શકે છે। ઘર સંબંધિત ખર્ચ, વાહન ખર્ચ, પરિવાર માટે ખર્ચ, આરોગ્ય માટે ખર્ચ, આવક જાવક બંને રહેશે, એટલે બચત માટે યોજના બનાવવાનું ખૂબ જ જરૂરી છે। પ્રેમ જીવન તેમજ લગ્ન જીવન। તુલા રાશિના જાતકો માટે મે મહિનો પ્રેમ જીવનમાં મધુરતા લાવશે। પ્રેમ સંબંધોમાં સમજણ વધશે। એકબીજાની વાતને મહત્ત્વ આપશો તો સંબંધ મજબૂત બનશે। લગ્ન જીવનમાં થોડી નાની વાતે મતભેદ થઈ શકે છે, પણ વાતચીતથી સુધરી શકે। અવિવાહિત લોકો માટે લગ્નની વાત આગળ વધવાની સંભાવના રહેલી છે। પરિવાર તેમજ સામાજિક જીવન। પરિવારમાં કોઈ શુભ કાર્ય, પૂજા અથવા મુસાફરીના યોગ બની રહ્યા છે। માતા પિતા સાથે સારો સમય પસાર કરશો તો માનસિક શાંતિ જરૂરથી મળશે। આરોગ્યની દ્રષ્ટિએ આ મહિને આરોગ્ય સામાન્ય રહેશે, પરંતુ ખાસ ધ્યાન રાખવા જેવી વાત, ગળામાં દુખાવો થઈ શકે છે। પીઠ, કમરના દુખાવા, તણાવ અને ઊંઘની સમસ્યા પણ આવી શકે છે, માટે ખાસ પાણી વધારે પીવું અને યોગ ધ્યાન જરૂરથી કરવા તે લાભદાયક બની રહેશે। આ શુભ દિવસો જોઈએ તો 5 તારીખ, 9 તારીખ, 14 તારીખ, 18 તારીખ, 24 તારીખ તેમજ 28 તારીખ। શુભ રંગ જોઈએ તો ગુલાબી તેમજ સફેદ। શુભ અંક છે 6। શુભ ઉપાયો જોઈએ તો દર ગુરુવારે પીળા કપડાં અથવા પીળી દાળનું દાન જરૂરથી કરો, અને શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ઓમ નમો નારાયણના મંત્રનો જાપ જરૂરથી કરો। બીજી રાશિ છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન અને ય। પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, મે માસ 2026 તમારા માટે સંઘર્ષ બાદ સફળતા લાવતો મહિનો રહેશે। આ મહિને તમારી પરીક્ષા થશે, પરંતુ તમે હિંમત ન હારશો। અંતે લાભ તમારો જ છે। તમારા જીવનમાં કેટલાક બદલાવ આવી શકે છે, ખાસ કરીને કામકાજ અને સંબંધોમાં। નોકરી તેમજ કારકિર્દીની વાત કરીએ તો નોકરી કરતા જાતકો માટે મહિનો મિશ્ર પરિણામ અપાવી શકે છે। કામનો ભાર વધી શકે છે। અધિકારીઓ તમારી પરીક્ષા લઈ શકે છે, પરંતુ તમે ધીરજથી કામ કરશો તો નામ તેમજ યશ પ્રાપ્ત થશે। બીજા સપ્તાહમાં ઓફિસમાં કોઈ સાથે મતભેદ થઈ શકે છે, એટલે બોલવામાં સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે। નવી નોકરી માટે પ્રયત્ન કરતા લોકો માટે ત્રીજા સપ્તાહથી શુભ સમયની શરૂઆત થઈ શકે છે। વ્યવસાય તેમજ બિઝનેસ। વ્યવસાયમાં વૃદ્ધિ થશે, પરંતુ ધીમે ધીમે નવા ગ્રાહકો મળી શકે છે। જૂના ગ્રાહકો પાછા આવી શકે છે। માર્કેટિંગથી લાભ મળશે, પરંતુ પાર્ટનરશિપમાં સાવચેત રહો। કોઈ વિશ્વાસઘાત જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે, એટલે પૈસાની લેવડ દેવડમાં ખાસ લેખિતમાં વાત કરવી હિતાવક છે। ધન અને આર્થિક સ્થિતિ। આ મહિને પૈસાની સ્થિતિ સુધરશે, પરંતુ અચાનક ખર્ચ પણ આવી શકે છે। મેડિકલ ખર્ચ છે, વાહન ખર્ચ છે, પરિવારના કોઈ કામ માટે ખર્ચ, આવક વધશે, પરંતુ બચત માટે નિયંત્રણ જરૂરી છે।
પ્રેમ જીવન અને લગ્ન જીવન. પ્રેમ જીવનમાં ભાવનાત્મક ઉથલપાથલ થઈ શકે છે અને ગેરસમજણ પણ ટાળવી જરૂરી છે. વાતને વધારશો નહીં. સાચી વાતચીતથી સંબંધ સુધરી શકે છે. લગ્ન જીવનમાં જીવનસાથીનું આરોગ્ય ધ્યાનમાં રાખવું ખાસ. અવિવાહિત જાતકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે, પરંતુ નિર્ણય વિચારપૂર્વક કરવો. પરિવાર તેમજ માનસિક સ્થિતિ જોઈએ તો પરિવારમાં કોઈ મુદ્દે તમારી વાતને મહત્ત્વ મળશે, પરંતુ ગુસ્સો અને ચીડિયાપણું વધે તો ઘરનું વાતાવરણ બગડી શકે છે. આ મહિને માતા પિતાની સેવા જરૂરથી કરવી, તમને પુણ્ય પ્રાપ્ત થશે. આરોગ્યની દ્રષ્ટિએ આરોગ્ય બાબતે સાવચેતી રાખવી પડશે. બ્લડ પ્રેશર, માથાનો દુખાવો, તણાવ, પેટમાં ગડબડ, રાત્રે મોડું જાગવું ટાળો અને નિયમિત પ્રાણાયામ જરૂરથી કરો. શુભ દિવસો જોઈએ તો 3 તારીખ, 7 તારીખ, 12 તારીખ, 16 તારીખ, 21 તારીખ તેમજ 27 તારીખ. તેમજ શુભ રંગ જોઈએ તો લાલ તેમજ મરૂન. શુભ અંક છે 9. સાથે શુભ ઉપાય જોઈએ. દર મંગળવારે શ્રી હનુમાનજી મહારાજને સિંદૂર જરૂરથી ચડાવો અને ઓમ હનુમંતે નમઃ આ મંત્રનો 108 વાર જાપ જરૂરથી કરો. શનિવારે કાળા તલનું દાન કરો. ત્રીજી રાશિ ધનરાશિ. ધનરાશિના નામાક્ષર છે ભ, ફ, ધ તેમજ ઢ. પ્રિય ધનરાશિના જાતકો, મે માસ 2026 તમારા માટે ભાગ્યોદય અને પ્રગતિ લાવતો મહિનો સાબિત થશે. ગુરુ ગ્રહની શુભ કૃપાથી તમારું અટકેલું કામ ફરી શરૂ થશે. જીવનમાં નવી આશા અને નવી દિશા મળશે. આ મહિને તમે જે મહેનત કરશો તેનું પરિણામ ચોક્કસ પ્રાપ્ત થશે. નોકરી તેમજ કારકિર્દી. નોકરી કરતા જાતકો માટે મે માસ ખૂબ જ શુભ રહેલો છે. પ્રમોશનની સંભાવના, નવી જવાબદારી, પગારમાં વધારો, નવી ઓફર અથવા ટ્રાન્સફર. વિદ્યાર્થીઓ માટે પણ આ મહિનો ઉત્તમ રહેલો છે. પરીક્ષામાં સફળતા મળી શકે છે અને શિક્ષણમાં ધ્યાન વધી શકે છે. જે લોકો સરકારી નોકરી અથવા પરીક્ષા માટે તૈયારી કરે છે તેમના માટે શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. વ્યવસાય તેમજ ધંધાની વાત કરીએ તો આ મહિનો લાભદાયક રહેશે. નવી ડીલ ફાઇનલ થઈ શકે છે. નવા ગ્રાહકો જોડાશે. ઓનલાઈન બિઝનેસમાં વૃદ્ધિ, પૈસામાં આવક સતત રહેશે, પરંતુ વધુ જોખમ ન લો. ખાસ કરીને શેર બજાર અથવા મોટું રોકાણ કરતાં પહેલાં ખાસ સલાહ લેવી હિતાવહ છે. ધન તેમજ આર્થિક સ્થિતિ જોઈએ તો આ મહિને ધન લાભની ખૂબ સારી સ્થિતિ રહેશે. આવક વધશે. અટકેલી રકમ પાછી મળી શકે છે. નવા સ્ત્રોતથી પૈસા આવશે, પરંતુ ખર્ચ પણ એટલો જ વધશે. ઘરનું કામ છે, મુસાફરી છે, ધાર્મિક કાર્ય છે, લગ્ન, ફંક્શન ખર્ચ. તમે જો સમજદારીથી પ્લાનિંગ કરશો તો બચત પણ થઈ શકે છે. પ્રેમ જીવન અને લગ્ન જીવન. પ્રેમ જીવન માટે મે માસ ખૂબ જ સુંદર રહેલો છે. સંબંધોમાં ખુશી આવશે. પ્રેમી સાથે મુલાકાત અથવા પ્રવાસ પણ થઈ શકે છે. લગ્ન માટે વાત આગળ વધી શકે છે. લગ્ન જીવનમાં પણ આનંદ રહેશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. અને અવિવાહિત જાતકો માટે યોગ્ય જીવનસાથી યોગ બની રહ્યા છે. પરિવાર અને સામાજિક જીવન. પરિવારમાં ખુશીના સમાચાર મળી શકે છે. ઘરમાં શુભ કાર્ય, પૂજા, યાત્રા અથવા કોઈ ઉજવણીનો યોગ બની રહ્યો છે. સમાજમાં માન સન્માન વધશે અને લોકો તમારી સલાહ જરૂરથી લેશે. આરોગ્યની દ્રષ્ટિએ આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે. થોડી ગરમી, પેટની તકલીફ, આંખમાં થાક, પરંતુ નિયમિત વ્યાયામ કરશો તો તંદુરસ્તી રહેશે. શુભ દિવસો જોઈએ તો 1 તારીખ, 6 તારીખ, 10 તારીખ, 15 તારીખ, 20 તારીખ, 26 તારીખ તેમજ 30 તારીખ. શુભ રંગ જોઈએ તો પીળો તેમજ નારંગી. શુભ અંક જોઈએ તો 3. ધન રાશિ માટે શુભ ઉપાય જોઈએ તો દર ગુરુવારે ગાયને લીલું ઘાસ જરૂરથી ખવડાવો અને પીળી દાળ અથવા ચણાનું દાન જરૂરથી કરો. અને ઓમ ગુરુવે નમઃ આ મંત્રનો જાપ જરૂરથી કરો. મે 2026 ખાસ સંદેશ તુલા રાશિ, વૃશ્ચિક રાશિ તેમજ ધન રાશિ. આ મહિને જે લોકો ધર્મ, સત્ય અને મહેનત સાથે આગળ વધશે તેમના માટે ભાગ્યના દરવાજા ખુલ્લા રહેશે. શ્રદ્ધા રાખો, નિયમિત પ્રાર્થના કરો અને નકારાત્મકતા વિચારોથી દૂર રહો. પ્રિય દર્શક મિત્રો, તમને આ વાર્ષિક રાશિફળ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખજો. વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો, શેર કરજો.